ભારત સરકારના શ્રમ રોજગાર યુવા વિકાસ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાઘ પૂજા કરીને સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી હતી. કેન્દ્રની મોદી સરકાર 3.0માં શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ અને રમતગમત વિભાગમાં નવનિયુક્ત મંત્રીપદ સંભાળનાર ડોક્ટર મનસુખ માંડવિયાએ સજોડે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ સોમનાથ મહાદેવને જલાભિષેક અને પૂજા અર્ચના બાદ સોમેશ્વર પૂજા તેમજ પાઘ પૂજા કરી હતી અને દેવાધિદેવ મહાદેવ સોમનાથને કલાત્મક પાઘ અર્પણ કરી હતી. સોમનાથ મહાદેવને દર્શન કરી દેશ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સોમનાથ ખાતે કેન્દ્રીય મંત્રીનું સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સ્મૃતિ ભેટ આપીને અભિવાદન કરાયું હતું.